નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર તમારો ફેવરિટ વિષય એટલે કે વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 1 અને 2 ની સંપૂર્ણ સમજૂતી જોઈ ચૂક્યા છીએ. તો આજના લેક્ચરની અંદર ધોરણ 7 ના સરસ મજાના એવા વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 2 પ્રાણીઓમાં પોષણ છે, જેના સંપૂર્ણ સ્વાધ્યાયની સમજૂતી સોલ્યુશન સાથે જોવાના છે. તો શરૂઆત કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન, જેમની અંદર આપણને કહેવામાં આવેલું છે પ્રશ્ન 1 ની અંદર કે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલો આપેલી છે ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. આટલી બધી ખાલી જગ્યા, એક ખાલી જગ્યા હોય તો આપણને આવડે, પણ આટલી બધી પૂરવાની છે, આટલા બધા જવાબ યાદ રાખવાના, તો ખાલી જગ્યા કરતા તો જવાબ થઈ જાય. પછી આગળ વાંચીએ, કેટલી આવે છે 1 2 3 4 અને 5. 5 ખાલી જગ્યા પૂરવાની છે, 5 આન્સર લખવાના છે. એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે. આટલા બધા તબક્કા છે, પોષણ માટેના તબક્કા લખવાના છે. અને શેમાં લખવાના છે તો કે મનુષ્યની અંદર કેવી રીતે પોષણ થાય છે, શું શું થાય છે, દરેક વસ્તુ લખવાની છે. આમને તબક્કા તો આવડે છે, અમે ચેપ્ટરની સમજૂતીની અંદર જોઈ ચૂક્યા હતા. તો ચાલો આપણે આન્સર જોઈએ, શું આવશે, કયા તબક્કા. તો પહેલા તો ખોરાક છે એ ગ્રહણ થાય, મુખની અંદર મૂકીએ એટલે સૌ પ્રથમ ગ્રહણ, એટલે આવશે અંતઃગ્રહણ. ત્યાર પછી એનું શું થાય તો કે પાચન થાય. જે ખોરાક આપણે મુખમાં મૂકીએ છીએ એનું નાના નાના ટુકડામાં રૂપાંતરિત થાય છે ને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવાય છે, એટલે ખોરાકનું પાચન થાય. પાચિત થયેલા ખોરાકનું નાના આંતરડાની દિવાલમાંથી શું થાય તો કે શોષણ થાય. શોષિત ખોરાકનો ઉપયોગ શરીરની અંદર વૃદ્ધિ વિકાસ કરવા માટે થાય. અને ત્યારબાદ જે બચેલો ખોરાક છે એ બચેલા ખોરાકનું શું થાય છે તો કે શરીરની બહાર ત્યાગ થાય છે. કયા સ્વરૂપે તો કે મળ સ્વરૂપે, એટલે છેલ્લે આવે છે મળોત્સર્જન. આ 5 તબક્કા પોષણના છે, યાદ રાખજો. મનુષ્ય ઉપરાંત બીજું કોઈ પણ પ્રાણીનું નામ આપેલું છે, બીજા કોઈ પણ સજીવનું નામ આપેલું છે, છતાં પણ એમની અંદર પોષણના કેટલા તબક્કા આવશે તો આ 5 તબક્કા જ આવશે. 5 તબક્કાના નામ યાદ રાખવાના અને નામ લાઈનમાં જ યાદ રાખવાનું. એટલે ખાલી જગ્યામાં પૂછેલું હોય, પ્રશ્નની અંદર પૂછે, જોડકામાં પૂછે, કોઈ પણ પૂછે કયો તબક્કો છે, વિકલ્પોમાં પૂછે, ખરા ખોટામાં પૂછે, તો પણ આપણને આવડી જાય કયા કયા. પહેલું આવશે અંતઃગ્રહણ, ત્યાર પછી આવે છે પાચન, એના પછી શોષણ, સ્વાંગીકરણ અને અંતે આવશે મળોત્સર્જન, અથવા તો એને બીજું કહેવામાં આવે છે ઉત્સર્જન અથવા તો મળત્યાગ. બીજું ગમે તે લખી શકાય. આગળ જોઈએ નેક્સ્ટ, બીજી ખાલી જગ્યા. આમાં તો એક જ છે, હવે મજા આવશે. ચાલો, શું તો કે માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. ગ્રંથિ છે મનુષ્યમાં આવેલી, પણ સૌથી મોટી જે જુદી જુદી ગ્રંથિઓ છે એ ગ્રંથિમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો શું આન્સર આવે છે તો આન્સર આવશે યકૃત. યકૃત શું આવશે? માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ. એનું વજન કેટલું હોય છે ખ્યાલ છે તમને? તો એનું વજન આશરે હોય છે 1.2 થી 1.4 કિલોગ્રામ જેટલું યકૃતનું વજન આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ ખાલી જગ્યા. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ થાય છે. જઠરની અંદરથી હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજા શેનો સ્ત્રાવ થાય છે? જે ખોરાક પર કાર્ય કરે છે, એટલે કે ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. ખોરાક પર કાર્ય કરે એટલે શું કરે તો કે ખોરાકનું પાચન કરે. તો જઠરની અંદરથી શેનો સ્ત્રાવ થાય? એક સ્ત્રાવ તો આપણને આપી દીધું છે હાઇડ્રોક્લોરિક એસિડ ને, બીજું આવે છે એમને કહેવાય છે રસ આપેલા છે. પણ કેવા રસ તો કે કેરીનો. અત્યારે જે ઉનાળાની ઋતુમાં આપણે કેરીનો રસ ખાધેલો છે, અહીંયા કેરીનો રસ નથી લેવાનો, પણ પાચન માટે મદદ કરે એટલે કયા રસો આવશે તો કહેવાય છે પાચક રસો. શેનો સ્ત્રાવ કરે છે તો કે પાચક રસો. એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો, આ બંને રસો છે શું કરે છે તો કે ખોરાક ઉપર કાર્ય કરે છે. બીજું હવે આવેલું છે નાના આંતરડા. આ નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા બધા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે. શું આવેલું છે તો દિવાલની અંદર નાના નાના આંગળી જેવા. કેવી રીતની રચના હોય તો કદાચ આવી રીતની રચના જોવા મળે. એવા ઘણા બધા પ્રવર્ધો આવેલા છે, જેમને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, અથવા ખાલી જગ્યા કે તો આ પ્રવર્ધોને ઓળખવામાં આવે છે રસાંકુરો તરીકે. શું કહેવા છે? રસાંકુરો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ 5મી ખાલી જગ્યા.
અમીબા તેના ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે. અમીબાની શરીરની અંદર કેવી રચના છે? શું છે કે જેમની અંદર ખોરાકનું પાચન થાય. આપણને ખ્યાલ છે. અમીબા કેવું સજીવ છે? તો કે એક કોષી સજીવ છે, એટલે કે દરેકે દરેક કાર્યો કરવા માટે અમીબાના શરીરની અંદર એક જ કોષ આવેલો, પણ ખોરાકનું પાચન કરવા માટે કંઈક ખોટા પગનું નિર્માણ કરે અને એના દ્વારા ખોરાક ઘેરીને અંદર એક ગોળાકાર રચના હોય છે, જેમની અંદર તેનો સંગ્રહ કરે છે અને ત્યારબાદ એનું શું થાય છે? તો એ અંગની અંદર પાચન થાય છે. તો એ રચનાને ઓળખવામાં આવે છે ખોરાકનો સંગ્રહ કરતી અને ખોરાકનું પાચન કરતી રચના. એટલે ખોરાક એટલે થાય અન્ન, એને કહેવામાં આવે છે અન્નધાની. શું નામ આવશે? તો કે અન્નધાનીમાં સંગ્રહ કરે છે. નેક્સ્ટ જોઈએ, ટ્રુ અને ફોલ્સ એટલે કે સાચું ખોટું. આમાં તો બહુ મજા આવે. પહેલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાના છે, પણ પ્રશ્ન 1 ની સામે એટલે પ્રશ્ન ક્રમાંક લખીને તમારે આન્સર લખવાનો છે. 1 ની સામે સાચું કે ખોટું, પછી 2 નંબર આપવાનો સાચું કે ખોટું. ખરું ખોટું કરવામાં તો મજા આવી જાય. અથવા તો લખવાનું TF ટ્રુ અથવા તો ફોલ્સ. સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ. ઇંગ્લિશમાં જેમ ટ્રુ ફોલ્સ લખીએ જેમ વિજ્ઞાનની અંદર અત્યારે ટ્રુ ફોલ્સ આવે, અથવા તો સાચું ખોટું, જે આ લખો તે. ચાલો જોઈએ આપણે પ્રશ્ન 1. સ્ટાર્ચનું પાચન જઠરમાં શરૂ થાય છે. સ્ટાર્ચનું પાચન પૂછેલું છે અને કયા અંગમાં શરૂ થાય છે? તો કીધું છે જઠરમાં. યાદ રાખજો, મેં કીધું હતું ને ચેપ્ટરની સમજૂતીની અંદર કે કયા અંગમાં કયા ઘટકનું પાચનની શરૂઆત થાય છે અને ઘટકનું શેમાં પાચન થાય છે. સ્ટાર્ચ છે તો એનું રૂપાંતરણ શેમાં થાય અથવા તો શેમાં પાચન થાય, પાચન થઈને શું બને છે, કયા ઘટકના પાચનની શરૂઆત કયા અંગમાં થાય છે? તો જઠરમાં સ્ટાર્ચ આપ્યું. તો આ વિધાન કેવું છે? તો કે ખોટું વિધાન છે. શા માટે? કારણ કે જઠરની અંદરથી પાચન થાય છે શેનું? તો કે પ્રોટીનનું શરૂ થાય. પણ સ્ટાર્ચ છે, સ્ટાર્ચનું પાચન કયા અંગમાં થાય? તો એનું પાચન થાય છે મુખમાં. અને મુખમાં કઈ જગ્યાએ? તો કે લાળ ગ્રંથિની મદદથી. લાળ ગ્રંથિમાં રહેલો એમાઇલેઝ ઉત્સેચક જે શું કરે છે? તો કે સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે. આગળ જોઈએ, જીભ લાળરસને ખોરાક ભેળવવામાં મદદ કરે છે. જીભ આપણા શરીરમાં, આપણા મુખની અંદર આવેલી છે, જે બોલવામાં, સ્વાદ પારખવામાં મદદ કરે છે, પણ સાથે સાથે ખોરાકમાં લાળરસ ભેળવે છે. લાળ ગ્રંથિમાંથી સ્રવતો લાળરસ. તો આ વિધાન કેવું છે? તો કે સાચું વિધાન છે. આગળ જોઈએ, પિત્તાશય છે એ થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. યકૃતમાંથી જે પિત્તરસ છે એ પિત્તરસનો સ્ત્રાવ થાય છે, પણ સ્ત્રાવ થયા બાદ એનો કંઈક સંગ્રહ કરવો પડે. તો સંગ્રહ માટે શું આવેલું છે? પિત્તરસના સંગ્રહ માટે? તો કે પિત્તાશય. તો આ વિધાન કેવું છે? તો વિધાન છે સાચું. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે. આ તો આપણે જોયું છે. ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીઓ છે જે ઘાસ ખાતા તૃણાહારી પ્રાણીઓ. ખોરાક આપીએ છીએ એટલે શું કરે છે? ઝડપથી ખાઈ છે અને ગળી જાય છે. મુખમાં લઈને સીધો ગળી જાય, જઠરમાં સંગ્રહ કરે છે. ફરી પાછો જઠરમાંથી મુખમાં લાવે છે. જ્યારે એને ખોરાક મળતો નથી ત્યારે નવરા બેઠા બેઠા કામ કરે છે ખોરાકને ચાવવાનું, પચાવવાનું કામ કરે છે. એટલે એ શું કરે છે? તો કે ખોરાક પાછો મુખમાં લાવે છે અને થોડા સમય માટે ચાવે છે. તો આ વિધાન કેવું છે? તો કે સાચું છે. આ પ્રાણીઓને શું કહેવાય? તો કે વાગોળનાર પ્રાણીઓ. એટલે આ વિધાન આવશે સાચું, ટ્રુ આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. સાચો વિકલ્પ પસંદ કરો. MCQ આવી ગયા. પેલું કોણ બનેગા કરોડપતિ ને એની જેમ કરોડપતિમાં 4 ઓપ્શન આવે ને એની જેમ તમારી સામે 4 ઓપ્શન છે. ઝડપથી આન્સર આપવાનો છે. શું આવશે? અહીંયા ABCD ની બદલે ઓપ્શન આપેલા છે 1, 2, 3 અને 4. તો પહેલા પ્રશ્નમાં જોઈએ, ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. ખોરાકના જે જુદા જુદા ઘટકો છે, ખોરાકના ઘટકોને યાદ રાખવાની ટ્રીક આપણે આપી હતી. કઈ હતી? કા, પ્રો, ચ, વી, ખ. આવી રીતે આપણે યાદ રાખી હતી ને. કા એટલે શું આવશે? તો કે કાર્બોદિત. પ્રો એટલે પ્રોટીન, ચ એટલે ચરબી, વી એટલે વિટામિન અને ખ એટલે ખનિજ તત્વો અથવા તો ખનિજ ક્ષારો. આ ખોરાકના જુદા જુદા ઘટકો છે. આ ઘટકોમાંથી કયા ઘટકનું આપણે અત્યારે પાચન કરવાનું છે? તો કે આ ચરબીનું પાચન કરવાનું છે. ચરબીનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થશે? જઠરમાં, મોંમાં, નાના આંતરડામાં કે મોટા આંતરડામાં? તો કોઈ પણ ખોરાક હોય, ખોરાકના દરેક ઘટકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં પૂર્ણ થાય છે? તો આન્સર આવે છે નાના આંતરડામાં. એટલે ઓપ્શન નંબર 3. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ફરી પાછો MCQ શું કહે છે?
અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય. ખોરાક કેવો છે તો કે અપાચિત. પાચિત ખોરાક તો નાના આંતરડામાંથી પાચન થઈ ગયું. પાચિત ખોરાકનો ઉપયોગ પણ થઈ ગયો કારણ કે રસાંકુરોની મદદથી શોષણ થાય છે અને ત્યારબાદ એનો શું થઈ જાય છે તો કે રુધિરમાં શોષણ થાય એટલે ઉપયોગ થઈ જાય છે. પણ જે અપાચિત ખોરાક છે નાના આંતરડામાંથી ક્યાં આવે તો કે મોટા આંતરડામાં. જ્યાં શું થાય છે તો અપાચિત ખોરાક માટે થાય છે પાણીનું શોષણ. પણ કયા અંગની અંદર? જઠર, અન્નનળી, નાનું આંતરડું કે મોટું આંતરડું? ચલો ઝડપથી, હમણાં મેં સમજાવ્યું ને એની અંદર જ મેં આન્સર આપી દીધો છે એટલે આપણને આન્સર તો આવડી જ જશે. શું આવી શકશે? નાના આંતરડામાંથી ક્યાં આવે છે તો કે મોટા આંતરડામાં. એટલે આન્સર આવશે આપણો કયો તો કે ઓપ્શન નંબર ડી એટલે કે 4, મોટું આંતરડું. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન 4 માં આપેલું છે નીચેની આપેલી વિગતોમાં કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 ની સાથે જોડકા જોડો. અરે આમાં તો બહુ મજા આવે જોડકા જોડવાની. જેમાં કોલમ 1 ની અંદર જુદા જુદા ખોરાકના ઘટકો આપેલા છે. કોલમ 2 ની અંદર આપેલું છે જ્યારે એનું સંપૂર્ણ પાચન થઈ જાય તો એ પાચન થયા બાદ શું બને છે એટલે કે મોટા ઘટકમાંથી જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થાય. તો કયા જટિલ ઘટકોમાંથી કયો સરળ ઘટક બને છે એમની સાથે જોડવાનું છે. એમાંનો પહેલો ઘટક આપણને આપેલો છે કાર્બોદિત. કાર્બોદિતનું પાચન થઈને શેમાં રૂપાંતર થાય છે તો કે શર્કરામાં, અથવા તો ઘણી વખત લખવામાં આવે છે ગ્લુકોઝ. શર્કરાનું આપ્યું હોય તો શબ્દ કયો આવશે તો કે ગ્લુકોઝ. બીજું શું આપેલું છે તો કે પ્રોટીન. પ્રોટીનનું શેમાં પાચન થાય છે તો આવશે એમિનો એસિડમાં. ત્યાર પછી અંતે છેલ્લું એક જ બચ્યું ચરબી. તો એક જ બાકી શું તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં એનું શું થાય છે પાચન થાય છે અથવા તો રૂપાંતરણ થાય છે. આ જટિલ ઘટકો છે એમાંથી સરળ ઘટકો બની ગયા એટલે અહીંયા ખોરાકનું પાચન પૂર્ણ. પણ આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન હજુ પૂર્ણ નથી. હજુ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 શું કહે છે તો કે રસાંકુરો એટલે શું? રસાંકુરોનું સ્થાન અને કાર્ય પણ શું કરવાનું છે તો કે આપણે જણાવવાનું છે. રસાંકુરો કોને કહેવાય તો નાના આંતરડાની અંદર જે પાચન પૂર્ણ થાય છે ત્યાં પાચન તંત્રનું અભિન્ન અંગ, મહત્વનું અંગ એવું નાનું આંતરડું જેની અંદરની દિવાલમાં ક્યાં આવેલું છે તો કે અંદરની દિવાલમાં હજારોની સંખ્યામાં આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે. આ પ્રવર્ધોને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી રસાંકુરો કોને કહેવાય તો કે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારોની સંખ્યામાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે. જેને શું કહેવાય તો કે રસાંકુરો કહે. બીજું શું લખવાનું છે તો કે એનું સ્થાન ક્યાં આવેલા છે તો આપણને એની અંદરથી જ ખબર પડી ગઈ કે નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા છે. ઉપર લખ્યું રસાંકુરો એટલે શું એની અંદર જ જવાબ આવી ગયો. નાના આંતરડાની અંદરની દિવાલમાં શું કાર્ય કરે છે તો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે. શું કરે છે? ખોરાક પાચન થયું છે એમાંથી જરૂરી ઘટકો હજુ પણ જરૂરી છે એવા ઘટકોને આપણે શોષણ કરવા છે, પાછા મેળવવા છે. તો શોષણ કરવા માટે સપાટી શું કરે છે તો કે વધારો કરે. આમ સીધી લીટી હોય તો સપાટી કેવી મળે? ઓછી. પણ એ જ સીધી લીટીને બદલે એટલી જ જગ્યામાં વાંકી ચૂકી લાઈન કરીએ તો જગ્યા કેવી થઈ જાય? ઓછી જગ્યામાં આપણે શું કરી શકીએ તો કે વધારે અંતર મેળવી શકીએ. એની જેમ સપાટી જગ્યા ઓછી છે પણ એમની અંદર કેવા છે તો કે આંગળી જેવા પ્રવર્ધો છે એટલે શોષણ સપાટીમાં વધારો કરે છે. આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થઈ શકે છે. રસાંકુરો એટલે શું, એનું સ્થાન અને કાર્ય જોયું. ત્યાર પછી ફરી પાછા નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે અને ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે? કઈ જગ્યાએ ઉત્પન્ન થશે અને ખોરાકની અંદર કયા ઘટકનું પાચન કરે? પિત્ત એટલે કે પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે તો કે યકૃતમાં. જે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં ચરબી જે હોય છે ચરબીને તોડવા માટે, ચરબીનું પાચન કરવા માટે કોણ મદદ કરે તો કે યકૃતમાંથી ઉત્પન્ન થતો પિત્તરસ, અથવા તો એને ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય પિત્ત. અને આ પિત્તનો સંગ્રહ ક્યાં થાય એવું પૂછાય કે પિત્તનો સંગ્રહ કયા અંગમાં થાય તો યકૃતની અંદર આવેલું છે જેમાં સંગ્રહ થાય છે જેમને કહેવાય પિત્તાશય. યાદ રાખજો. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 તરફ. એવા કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ શું
તો મનુષ્ય છે એ પાચન કરી શકતા નથી. આવું શા માટે થાય? જો પૂછ્યું છે શા માટે? એવા ઘટકો છે ખોરાકના કે વાગોળનાર પ્રાણી પાચન કરી શકે પણ આપણે કરી શકતા નથી. એવા કયા ઘટક છે ને આવું શા માટે થતું હશે? આપણે નથી કરી શકતા. તો એ ઘટક છે, ઘટકને કહેવાય સેલ્યુલોઝ. શું આવશે? તો કે ઘાસની અંદર રહેલો સેલ્યુલોઝ. કારણ કે વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે માટે એમની અંદર, એમના શરીરની અંદર પાચન તંત્રમાં એવા બેક્ટેરિયા આવેલા છે કે જેમના કારણે શું થાય છે? તો કે સેલ્યુલોઝનું પાચન થઈ જાય છે. પણ મનુષ્ય છે એ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી કારણ કે એમની અંદર એવા બેક્ટેરિયાનો અભાવ હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ. જો અહીંયા કારણ આપેલું છે. કારણ કે વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે, બંને આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જે રચનાને ઓળખવામાં આવે છે અધ્યાંત્ર. અને જ્યાં સેલ્યુલોઝનું પાચન કરતા, હમણાં કીધું ને મેં, બેક્ટેરિયા આવેલા છે. તો અધ્યાંત્રની અંદર બેક્ટેરિયા આવેલા છે, જ્યારે મનુષ્યમાં બેક્ટેરિયા આવેલા નથી. બેક્ટેરિયા જ નથી તો એનું પાચન પણ થઈ શકતું નથી. એટલે સેલ્યુલોઝને મનુષ્ય છે પચાવી શકતો નથી. પચાવી નથી શકતો ને એ જ સારું જ. નહીંતર તો આપણને ભૂખ લાગે ને તો આપણે વનસ્પતિ પણ ખાવા લાગે. વનસ્પતિના પર્ણો છે, ઘાસ છે, ખાવાનું શરૂ કરી દે તો પ્રાણીઓને પણ ખોરાક મળત નહીં. ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. પહેલા ધોરણ 6 થી 8 માં ભણતા દરેક વિદ્યાર્થીઓ માટે છે ખુશખબરી. શું? તો તમારા ધોરણની અંદર, એટલે કે ધોરણ 6 થી 8 ની અંદર પણ હવે ઓનલાઈન ટ્યુશન ક્લાસ, એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ 2027 શરૂ થઈ ચૂકી છે. જેમની અંદર તમને દરેક વિષયો, એની અંદર પણ મુખ્ય વિષયો જેવા કે ગણિત, ગુજરાતી, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા 4 જે મેઇન વિષયો છે, એ દરેક વિષયનો સંપૂર્ણ સમજૂતી સાથે દરેક પ્રકરણો, દરેક પ્રવૃત્તિ, નાનામાં નાની વસ્તુ, દરેક દાખલાઓનું સંપૂર્ણ સમજૂતી સાથે તમને સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત જો તમને કંઈ મૂંઝવતા પ્રશ્નો છે, કંઈ ક્વેરી છે, તો એ ક્વેરીના સોલ્યુશન માટે અલગથી તમારા માટે લાઈવ ક્લાસ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પણ તમને સ્કૂલમાંથી જે હોમવર્ક મળે છે, જેમ કે સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, સ્વ અધ્યયન પોથી છે, દરેક વસ્તુઓનું સોલ્યુશન પ્રાપ્ત થશે. સાથે જેમ પરીક્ષા નજીક આવતી જાય છે, એમ પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પણ રિવિઝન કરાવવામાં આવે છે અને પરીક્ષાની યોગ્ય તૈયારી પણ તમને આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારો અભ્યાસ સુધારવા માટે અને તમારું પરીક્ષાનું પરિણામ સુધારવા માટે જો હજુ પણ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન નથી થયા તો ઝડપથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. જેમની તમારે વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાંથી બ્રહ્માસ્ત્ર બેચને લગતી વધારે માહિતી પ્રાપ્ત કરી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને એમની અંદરથી પણ તમારા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ શકો છો. ચલો ફરી પાછા આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક જ ઉર્જા મળી જાય? આપણે ઘણી વખત જોયું હોય છે, આપણને ચક્કર આવતા હોય, એનર્જી લો થતી હોય તો પેલું ગ્લુકોઝ ડી છે એ આપણને આપવામાં આવે છે, જેમના કારણે શું થાય છે? થોડીક જ વાર થાય છે, થોડો સમય થાય છે, એટલે આપણને એમની અંદરથી શું પ્રાપ્ત થાય છે? તો કે ઉર્જા મળી જતી હોય છે. જે આપણામાં વીકનેસ હોય છે, વીકનેસ ઓછી થઈ જાય, ઉર્જા મળે એટલે ફરી પાછી એનર્જી આવી જાય. એનર્જી એટલે ઉર્જા. તો શા માટે તાત્કાલિક મળે છે? કારણ કે ગ્લુકોઝ શું છે? તો કે કાર્બોદિતનું સરળ સ્વરૂપ. આપણે આગળ જોડકામાં જોયું તો કાર્બોદિતનું પાચન, શર્કરા આપ્યું તો મેં કીધું શર્કરા અથવા તો ગ્લુકોઝ એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે, જે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તેના પાચનના તબક્કામાંથી પસાર થવાની જરૂર નથી. કાર્બોદિત લઈને તો એનું પાચન કરવું પડે ગ્લુકોઝમાં, પણ ગ્લુકોઝ જ લઈએ આપણે તો એનું પાચન કરવાની જરૂર પડતી નથી અને સીધો જ ક્યાં જાય? તો કે રુધિરની અંદર શોષાઈ જાય. જો જટિલ ઘટકો હોય તો એનું સરળ ઘટકોમાં ફેરવો પડે, પણ આ છે તો સરળ છે એટલે એનું પાચન કરવાની જરૂર પડતી નથી. સીધો એનો ઉપયોગ જ થાય છે, રુધિરમાં શોષણ પામે છે અને રુધિરમાં શોષાઈ જાય એટલે શરીરના કોષોમાં ઓક્સિજન સાથે ભળી મંદ દહન પામીને શું કરે? શક્તિ મુક્ત કરે. શક્તિ એટલે ઉર્જા. આપણને તાત્કાલિક જ શું મળે છે? તો કે ઉર્જા મળે છે.
જેમ ગ્લુકોઝ સરળ સ્વરૂપમાં આપણે લઈએ તો તાત્કાલિક ઉર્જા મળે છે, એમ વહાલા વિદ્યાર્થી મિત્રો તમારે પણ જો તમારા ધોરણનું તાત્કાલિક પરિણામ સુધારવું છે, સારો એવો અભ્યાસ કરવો છે, યોગ્ય માહિતી મેળવવી છે, તો તમારા ધોરણની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમની અંદર ઝડપથી જોઈન થઈ જજો, જેમની અંદર અત્યારે ઓફર ચાલે છે, જેમાં ફી છે માત્ર ને માત્ર કેટલી, તો કે 1350 રૂપિયા. ચલો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. આપેલ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સામેલ છે આપણે જોવાનું છે. પહેલું આપણને આપેલું છે ખોરાકનું શોષણ. કયા અંગમાં થાય, તો કે નાના આંતરડાની અંદર થાય છે. ત્યાર પછી ખોરાક ચાવવામાં આવે છે, ચાવીએ છે શેમાં, મુખ ગુહા અથવા તો મુખની અંદર. બીજું બેક્ટેરિયાને મારવાની ક્રિયા, એની સાથે લડાઈ કરવાની, લડાઈ શેમાં થાય, તો કે જઠરની અંદર. કારણ કે જઠરમાંથી શેનો સ્રાવ થાય છે, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ, જેને લખાય HCl તરીકે. હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે, બેક્ટેરિયાનો નાશ કરી દે, લડાઈ કરે, એટલે કઈ અંગ આવશે, તો કે જઠર. ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય, જટિલમાંથી સરળ દરેક ઘટકો તો નાના આંતરડાની અંદર થાય છે. મળ નિર્માણ ક્યાં થાય છે, તો કે મોટા આંતરડાની અંદર મળનું નિર્માણ થાય છે. મળનો સંગ્રહ મળાશયમાં થાય અને ત્યાર પછી મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ થાય છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 તરફ. અમીબા અને મનુષ્યના પોષણમાં એક સામ્યતા, સરખાપણું. સામ્યતા એટલે બંનેની અંદર શું સરખું છે, અને એક જુદાપણું. બંનેમાં શું જુદાપણું છે, બંને કેવી રીતે અલગ પડે છે એ સમજાવવાનું છે. તો ચાલો સામ્યતા જોઈએ. તો બંને ખોરાક ગ્રહણ કરે. હા, ખાવા માટે, જીવવા માટે ખોરાક તો જોઈએ ને. ખોરાકનું નામ આવે ને ત્યાં તો મને પેટમાં ઉંદર દોડે છે, બહુ ભૂખ લાગી છે અને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. ચલો, એટલે શું કરે છે, તો કે ખોરાક ગ્રહણ કરે છે. બીજું ગ્રહણ થયેલા ખોરાકનું વિવિધ પ્રકારના પાચક રસો દ્વારા શું કરે, તો કે પાચન કરે. પાચિત થયેલા ખોરાકનું શું કરે, તો કે શોષણ કરે. ત્યારબાદ એનો અપાચિત ખોરાક હોય એનો શરીરમાંથી શું કરે, તો કે નિકાલ કરે. આ બંનેની અંદર આ જ પ્રક્રિયા થાય છે. આપણે જેમ પહેલી ખાલી જગ્યા હતી શરૂઆત કરી સોલ્યુશનની, ત્યારે કીધું હતું ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા, જે 5 આપી હતી એમાં જે તબક્કા લખાતી દરેક પ્રાણીની અંદર સમાન આવશે, તો બસ એ તબક્કાની વાત કરેલી છે. પણ શું બંનેની અંદર જુદાપણું છે, તો અમીબા કેવું પ્રાણી છે, તો કે એકકોષી પ્રાણી છે. પણ મનુષ્ય શું છે, તો કે સુવિકસિત છે અને જુદા જુદા પાચન અંગો ધરાવતું પ્રાણી છે. અને મનુષ્યની જેમ અમીબાની અંદર આવું કોઈ પાચન તંત્ર જોવા મળતું નથી. આ બંનેની અંદર શું છે, તો કે જુદાપણ. એમની અંદર અન્નધાનીમાં પાચન થાય છે, જ્યારે મનુષ્યની અંદર જુદા જુદા અંગોની અંદર પાચન થાય છે. એટલે પાચન તંત્ર છે, જ્યારે અમીબામાં આવું પાચન તંત્ર નથી. આ એક શું છે, તો કે જુદાપણ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. ફરી પાછા શું આવી ગયા, તો કે જોડકા. જેમાં પહેલા આપણને આપેલા છે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ દ્વારા શું થાય છે, તો લાળ રસનો સ્રાવ થાય છે. એટલે આપણો આન્સર કયો આવશે, તો કે ઓપ્શન નંબર 3, લાળ ગ્રંથિ દ્વારા લાળ રસનો સ્રાવ થાય. ત્યાર પછી જઠર. જઠરની અંદરથી પાચક રસો, હાઇડ્રોક્લોરિક એસિડ વગેરેનો સ્રાવ થાય. પ્રોટીનના પાચનની શરૂઆત થાય. આપણને કયો ઓપ્શન આપેલો છે, જઠરની અંદર શું થાય છે, તો એસિડનો સ્ત્રાવ થાય છે. ત્યાર પછી આવે છે યકૃત. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ, જેમાંથી શું થાય, તો કે પિત્તરસનો સ્ત્રાવ થાય છે. એટલે ઓપ્શન નંબર 1 આવશે. ત્યાર પછી મળાશય, જેમની અંદર મળનો સંગ્રહ થાય છે અથવા તો મળનો ત્યાંથી ત્યાગ થાય છે. એટલે ઓપ્શન નંબર છેલ્લો મળત્યાગ. ત્યાર પછી આપેલું છે નાનું આંતરડું, જ્યાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે, પૂર્ણ. અને છેલ્લું બચ્યું નાના પછી આવે છે મોટું આંતરડું. તો મોટા આંતરડામાં શું થાય, તો કે અપાચિત ખોરાકનો સંગ્રહ થાય છે. નાના આંતરડામાંથી અપાચિત ખોરાક ક્યાં આવશે, તો કે મોટા આંતરડાની. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પાચન તંત્રની આકૃતિ, પાચન તંત્ર દર્શાવતી આકૃતિ 2.11 નું નામ નિર્દેશન કરો. એટલે ચોપડીની અંદર આપણને જે આકૃતિ આપેલી છે ને એનું આપણે શું કરવાનું છે, તો કે નામ નિર્દેશન. ચલો આપણે જોઈએ. જેમાં ઉપરથી મુખની પાછળ જોડાયેલી નળી એટલે કે અન્નનળી, અન્નનળીથી આગળ જે જેવી રચના છે એમને ઓળખવામાં આવે છે જઠર તરીકે. ત્યાર પછી આગળ વધીએ. જઠરની નીચે સાઈડમાં આવેલી એક ગ્રંથિ છે યકૃત. યકૃતની અંદર એક કોથળી જેવી રચના છે, એમને કહેવાય પિત્તાશય. ત્યાર પછી આવે છે જઠરને, એના પછીનું ગુચળામય અંગ એટલે નાનું આંતરડું. પણ જઠર અને નાના આંતરડાની વચ્ચે એક ગ્રંથિ આવેલી છે, જે ગ્રંથિનું નામ છે સ્વાદુપિંડ.
આ ઉપરાંત નાના આંતરડાની ફરતે જોવા મળતું મોટું આંતરડું, છેલ્લે આવે મળાશય અને મળદ્વાર. આમ જુદા જુદા અંગો દ્વારા શું થાય છે તો કે પાચન થાય છે. પાચન તંત્રની આકૃતિ યાદ રાખવાની અને એનું નામ નિર્દેશન પણ ખાસ યાદ રાખવું. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી શકીએ છીએ? ચર્ચા કરો. માત્ર ને માત્ર આપણે આવા કાચા પાંદડાવાળા શાકભાજી ઘાસ છે એમની મદદથી ખોરાક લઈએ તો આપણું અસ્તિત્વ ટકી શકે? તો શું આવશે? તો માત્ર ને માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા તો ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો છે. બીજું કશું જ નહીં ખાવાનું. આજે ચાઇનીઝ છે, પછી જે બીજી વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે આપણને, ફાસ્ટ ફૂડ, એવી કોઈ વસ્તુ નથી ખાવાની. લીલા પાંદડાવાળા શાકભાજી, ઘાસ એવું જ ખાવાનું. શું ટકી શકે અસ્તિત્વ? તો કે નહીં, કારણ કે એમની અંદર શું છે તો કે સેલ્યુલોઝ છે, જે આપણા માટે અપાચ્ય પદાર્થ છે, એટલે આપણું શરીર એનું પાચન કરી શકતું નથી. આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોઝ, ખનિજ ક્ષારો, વિટામિન થોડા પ્રમાણમાં જ મળે છે. સેલ્યુલોઝ તો હોવાનો છે, એનું પાચન તો નહીં થાય, પણ ખનિજ ક્ષારો અને વિટામિન લીલા પાંદડાવાળા શાકભાજી આપણને એવું કંઈક ખાવા જોઈએ, પણ એમાંથી થોડા પ્રમાણમાં જ મળે. બીજા ઘટકો એમની અંદરથી પ્રાપ્ત થતા નથી. પરંતુ જો બધા જ ઘટકો મળે નહીં, કયા? તો કે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા જે અગત્યના ઘટકો છે આપણને આ વસ્તુની અંદરથી પ્રાપ્ત થતા નથી. તો આ ઘટકો વગર અસ્તિત્વ ટકાવવું છે એ શક્ય બનતું નથી. માટે માત્ર ને માત્ર જો આપણે ઘાસ પર, વનસ્પતિ પર આધાર રાખીએ તો આપણું અસ્તિત્વ ટકી શકતું નથી, અથવા તો આપણે લાંબો સમય જીવી શકતા નથી. આપણે બીમાર પડીએ છીએ અથવા તો કોઈક ને કોઈક રોગ લાગુ પડે છે. ચલો આગળ વધીએ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2 ના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી સાથેની માહિતી મેળવેલી છે. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટરના અભ્યાસ સાથે અને સોલ્યુશન સાથે. અસ્તુ. જય હિન્દ.